મને વિશ્વાસ નથી આવતો કે હું અમદાવાદના કોઈ એરિયામાં ઊભો છું. આ એ જ અમદાવાદ છે કે જ્યાં ઓલિમ્પિક્સ થવાનું છે. એ જ અમદાવાદ છે કે જ્યાં એવું કહેવામાં આવે છે કે વિકાસ તો અહીં જ છે. એ જ અમદાવાદ છે કે જ્યાંનું નામ દઈને ઘણા બધા નેતાઓ દિલ્હી સુધી પહોંચી ગયા છે. પરંતુ આ એ જ અમદાવાદ છે કે જ્યાં આવડા મસ્ત મોટા ખાડા છે. એક વખત તમે સામાન્ય પબ્લિકનું વિચારો, એક વખત એ સામાન્ય નાગરિકનું વિચારો કે એ માણસ કઈ રીતે આ રોડ ઉપરથી જતો હશે. શું તમને એને મત એટલા માટે આપેલા હતા કે આ રોડમાં એમને હાલવું પડે? શું એમને તમને મત એટલા માટે આપ્યા હતા કે આ પરિસ્થિતિમાં જવું પડે? તમે એક વખત તો વિચારો કે આ કઈ પરિસ્થિતિમાં માણસો જતા હશે રોજે. અંધારામાં અહીંયા સ્ટ્રીટ લાઇટ બી પૂરી નથી. એટલે સમજી શકો છો આ મેઇન રોડ છે, વટવાથી મણિનગરનો મેઇન રોડ છે. તમે સમજો, પહેલા એક વખત ખાલી વિચાર કરો મારી હારે કે આ અંધારામાં અહીં જવું કેટલું અઘરું છે. અને ભૂલથી અગર કોઈ માણસ, કોઈ પ્રેગ્નેન્ટ લેડી છે, અગર એને અહીંથી જવામાં તકલીફ પડી હશે તો એ વ્યક્તિ ઉપર શું વીતી હશે, એ સ્ત્રી ઉપર શું વીતી હશે. અને અત્યાર સુધી ન જાણે આ લોકોના કહેવા પણ લગભગ આ મહિનાની અંદર 50 કરતાં પણ વધારે માણસો અહીં પડી ચૂક્યા છે. અત્યારે જેટલા પણ લોકોને અમને બાઇટ લીધી એ બધા જ લોકો સામેથી આવ્યા છે. અમે કોઈ પાસે નથી ગયા, બધા જ લોકો સામેથી આવ્યા છે. અને અમને હાથ જોડીને કીધેલું છે કે આ રોડનું કશું કરાવો. કોઈ નથી આવતું. નથી અત્યાર સુધી કોઈ મીડિયા આવી, નથી કોઈ અત્યાર સુધી કોઈ અધિકારી. માત્ર ને માત્ર આ બધા જ લોકો એમ કહી રહ્યા છે કે કાંકરીઓ નાખીને જાય છે. આ રોડ ડામરનો રોડ છે. અરે સિમેન્ટનો રોડ નથી બનાવવો આપણે, ડામરનો રોડ તો પરફેક્ટલી બનાવી દો ને, તો આ લોકોના આશીર્વાદ તમને એમને મળી જશે, એમને એમના વોટ મળી જશે. થોડી તો શરમ કરો. આ એ જ વિસ્તાર છે કે જ્યાંથી તમે મત માંગવા આવશો, 5 વર્ષ પૂરા નહીં થાય ને 2027માં ત્યાં તમે પહોંચી જશો આ લોકોના મત માંગવા માટે. અને ત્યારે આ લોકોની ગાળો ના ખાવી હોય ને તો સાચે કહું છું, અહીંયા રોડ બનાવી નાખજો. બુલેટ ટ્રેનનું બહાનું ના આપતા. બુલેટ ટ્રેન એ પણ એક પબ્લિકની જ વસ્તુ છે, એ પબ્લિકની સુવિધા છે. તો આ રોડ પણ એ પબ્લિકની સુવિધા છે. એ પબ્લિકે તમને મત એટલા માટે જ આપેલો હતો કે તમે એ સુવિધા આપો. એટલા માટે નહોતો આપેલો કે આ રોડ ઉપર એમને હાલવું પડે. થોડી શરમ હોય ને તો આ વિડીયો છે ને તમે પૂરો જોઈ લીધો હશે તો તમારી આસપાસના વિસ્તારમાં પણ આ જ સ્થિતિ હોય, અમને જરા કોમેન્ટ કરીને જણાવી દેજો. અમે એ જગ્યા ઉપર પણ પહોંચીશું, ત્યાં પણ તંત્રની પોલ ખોલીશું અને ત્યાં પણ અમે કહીશું કે આવી રીતના તો વિકાસ નહીં જ થાય.